કેમ છો વિદ્યાર્થી મિત્રો? નમસ્કાર. હું છું આપની સાથી ડૉક્ટર અનિશા મહિડા. મારી યુટ્યુબ ચેનલ ઇન્ટેલેક્ચ્યુઅલ ટોક્સ વિથ ડૉક્ટર અનિશા મહિડામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું ધોરણ 10 વિજ્ઞાન પાઠ 6 નિયંત્રણ અને સંકલનની રજૂઆત કરીશ. બોર્ડની પરીક્ષાની બ્લુ પ્રિન્ટ મુજબ આ પાઠમાંથી બોર્ડની પરીક્ષામાં કુલ 6 માર્ક્સનું પૂછાય છે. બોર્ડના પ્રશ્નપત્રમાં આ પાઠમાંથી વિભાગ એ એટલે કે હેતુલક્ષી પ્રશ્નો 3 માર્ક્સના પૂછાશે, જેમાં આ પ્રશ્નો સામાન્ય રીતે પ્રશ્ન ક્રમાંક 17 એટલે કે એક વાક્યમાં પ્રશ્નનો જવાબ લખો તથા પ્રશ્ન ક્રમાંક 21 અને 22 એમ 2 પ્રશ્નો 2 માર્ક્સના જોડકા જોડો પ્રકારના પૂછાશે. છતાં તમામ પ્રકારના હેતુલક્ષી પ્રશ્નોની આપ સમક્ષ હું રજૂઆત કરીશ. વિભાગ સીમાં 3 માર્ક્સનો એક પ્રશ્ન પ્રશ્ન ક્રમાંક 41 તરીકે પૂછાય છે. કેટલીક વાર 2 માર્ક્સનો અને 1 માર્ક્સનો એક એમ 2 પ્રશ્નો ભેગા કરીને 3 માર્ક્સનો પ્રશ્ન પૂછાઈ શકે અને કેટલીક વખત 4 માર્ક્સનો પ્રશ્ન 3 માર્ક્સમાં પણ પૂછાઈ શકે. એટલે હું આપની સમક્ષ તમામ પ્રકારના પ્રશ્નોના જવાબ રજૂ કરીશ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે હેતુલક્ષી પ્રશ્નોમાં MCQ પ્રકારના પ્રશ્નોથી શરૂઆત કરીએ. પ્રશ્ન: ચેતાકોષના અગ્રભાગે આવેલા ખાલી જગ્યા ગ્રાહી એકમ તરીકે વર્તે છે. વિકલ્પ એ શિખાતંતુ, બી અક્ષતંતુ, સી ચેતાક્ષ, ડી ઉપરના બધા જ. જવાબ એ શિખાતંતુ. પ્રશ્ન: શરીરના બધા ભાગોમાંથી સૂચનાઓ પ્રાપ્ત કરી તેનું સંકલન ખાલી જગ્યા દ્વારા થાય છે. વિકલ્પો એ કરોડરજ્જુ અને હૃદય, બી હૃદય અને મૂત્રપિંડ, સી મગજ અને કરોડરજ્જુ, ડી કરોડરજ્જુ અને ફેફસાં. જવાબ સી મગજ અને કરોડરજ્જુ. પ્રશ્ન: 2 ચેતાકોષોની વચ્ચે આવેલા ખાલી ભાગને ખાલી જગ્યા કહે છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન માર્ચ 2026માં પૂછાયેલો છે. વિકલ્પો એ શિખાતંતુ, બી ચેતોપાગમ, સી અક્ષતંતુ, ડી આવેગ. જવાબ બી ચેતોપાગમ. પ્રશ્ન: શરીરમાં પરાવર્તી ક્રિયા માટેનું નિયંત્રણ ક્યાંથી થાય છે? વિકલ્પો એ બૃહદ મસ્તિષ્ક, બી કરોડરજ્જુ, સી અનુમસ્તિષ્ક, ડી અગ્રમગજ. જવાબ બી કરોડરજ્જુ. પ્રશ્ન: મગજ ખાલી જગ્યા માટે જવાબદાર છે. વિકલ્પો એ વિચારવા, બી હૃદયના સ્પંદન, સી શરીરનું સંતુલન જાળવવા, ડી ઉપરયુક્ત તમામ. જવાબ ડી ઉપરયુક્ત તમામ. પ્રશ્ન: કરોડરજ્જુનું રક્ષણ નીચેનામાંથી કોણ કરે છે? વિકલ્પો એ મગજ, બી ખોપરી, સી કરોડસ્તંભ, ડી મેરુજળ. જવાબ સી કરોડરજ્જુ. પ્રશ્ન: નીચે આપેલા પૈકી કયો વનસ્પતિ અંતઃસ્ત્રાવ છે? વિકલ્પો એ ઇન્સ્યુલિન, બી થાઇરોક્સિન, સી એસ્ટ્રોજન, ડી સાઇટોકાઇનિન. જવાબ ડી
સાઇટોકાઇનિન. મિત્રો, બાકીના જે 3 છે એ મનુષ્યમાં અંતઃસ્ત્રાવો છે. પ્રશ્ન: કયો અંતઃસ્ત્રાવ વનસ્પતિના કોષોની લંબાઈમાં વધારો કરે છે? વિકલ્પો: એ ઓક્સિન, બી જિબરેલિન, સી સાઇટોકાઇનિન, ડી એક પણ નહીં. જવાબ: એ ઓક્સિન. પ્રશ્ન: વનસ્પતિ કોષો ખાલી જગ્યાના પ્રમાણમાં ફેરફાર કરીને પોતાનો આકાર બદલી શકે છે. વિકલ્પો: એ રસાયણો, બી કોષરસ, સી પાણી, ડી અંગિકાઓ. જવાબ: સી પાણી. પ્રશ્ન: મૂલાગ્ર અને પ્રરોહાગ્રમાં ભૂઆવર્તનની અસર કઈ છે? વિકલ્પો: એ મૂળમાં ધન અને પ્રરોહમાં ઋણ ભૂઆવર્તન દર્શાવે છે. બી મૂળમાં કોઈ જ અસર નહીં, અલ્પવિરામ પ્રરોહમાં ધન ભૂઆવર્તન દર્શાવે છે. સી પ્રરોહમાં ધન અલ્પવિરામ મૂળમાં ઋણ ભૂઆવર્તન દર્શાવે છે. ડી ઉપરનામાંથી એક પણ નહીં. જવાબ: એ મૂળમાં ધન અને પ્રરોહમાં ઋણ ભૂઆવર્તન દર્શાવે છે. પ્રશ્ન: આપણા શરીરને કટોકટીની પરિસ્થિતિ માટે કયો અંતઃસ્ત્રાવ તૈયાર કરે છે? વિકલ્પો: એ એડ્રીનાલિન, બી પિટ્યુટરી, સી એસ્ટ્રોજન, ડી ટેસ્ટોસ્ટેરોન. જવાબ: એ એડ્રીનાલિન. પ્રશ્ન: આપેલ પૈકી કઈ અંતઃસ્ત્રાવી ગ્રંથિ અયુગ્મિત છે? વિકલ્પો: એ એડ્રીનલ, બી અંડપિંડ, સી શુક્રપિંડ, ડી પિટ્યુટરી. જવાબ: ડી પિટ્યુટરી. પ્રશ્ન: માનવમાં જોવા મળતી વામનતાનું કારણ નીચે પૈકી કયું હોઈ શકે? વામનતા એટલે મિત્રો જે ઠીંગણા લોકો હોય છે ને તેની વાત. વિકલ્પો: એ ઓછો વૃદ્ધિ અંતઃસ્ત્રાવ, બી ઓછો થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ, સી વધારે વૃદ્ધિ અંતઃસ્ત્રાવ, ડી વધારે થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ. જવાબ: એ ઓછો વૃદ્ધિ અંતઃસ્ત્રાવ. પ્રશ્ન: નીચેનામાંથી સ્ત્રીમાં કયો અંતઃસ્ત્રાવ યુવાવસ્થાના પ્રારંભ થવાની સાથે સંબંધિત છે? વિકલ્પો: એ ઇસ્ટ્રોજન, બી ટેસ્ટોસ્ટેરોન, સી થાઇરોક્સિન, ડી એક પણ નહીં. જવાબ: એ ઇસ્ટ્રોજન. પ્રશ્ન: ખિસકોલી જેવા પ્રાણીઓને પ્રતિકૂળ પરિસ્થિતિમાં પોતાના શરીરને લડવા કે ભાગવા માટે કયો અંતઃસ્ત્રાવ ઉપયોગી થાય છે? વિકલ્પો: એ પિનિયલ, બી એડ્રીનાલિન, સી થાઇરોક્સિન, ડી ઇસ્ટ્રોજન. જવાબ: બી એડ્રીનાલિન. મિત્રો, હવે આપણે ખાલી જગ્યા પૂરો પ્રકારના પ્રશ્નો જોઈશું. ખાલી જગ્યામાં પણ તમને કૌંસમાં 3 વિકલ્પ આપેલા હોય તેમાંથી તમારે જવાબ લખવાનો હોય છે. પરંતુ હું અહીં તમને ખાલી જગ્યાનો ફક્ત જવાબ જ જણાવી દઈશ. પ્રશ્ન: વીજ આવેગોનું નિર્માણ ચેતાકોષના
ખાલી જગ્યા વડે થાય છે? જવાબ શિખાતંતુ. પ્રશ્ન પર્યાવરણીય સંવેદનાઓ અથવા આકસ્મિક સર્જાતી ઘટનાની ક્રિયાઓના ઉકેલમાં ખાલી જગ્યા ખૂબ જ કાર્યક્ષમ પ્રણાલીના રૂપમાં કાર્ય કરે છે. જવાબ પરાવર્તી કમાન. પ્રશ્ન પ્રાણીઓમાં વાસ્તવિક વિચાર ક્રિયાની ગેરહાજરીમાં ખાલી જગ્યા કાર્યક્ષમ પ્રણાલીના રૂપમાં વિકાસ પામે છે. જવાબ પરાવર્તી કમાન. પ્રશ્ન પરિઘવર્તી ચેતાતંત્રના ઘટકો ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે? જવાબ પ્રથમ ખાલી જગ્યાનો જવાબ મસ્તિષ્ક ચેતાઓ અને કરોડરજ્જુ ચેતાઓ. પ્રશ્ન ખાલી જગ્યાની મદદથી મધ્યસ્થ ચેતાતંત્ર અને શરીરના અંગો વચ્ચે સંપર્ક સ્થાપવો શક્ય બને છે. જવાબ પરિઘવર્તી ચેતાતંત્ર. પ્રશ્ન મગજમાંથી નીકળતી ચેતાઓને ખાલી જગ્યા ચેતાઓ કહે છે? જવાબ મસ્તિષ્ક. પ્રશ્ન પ્રાણી શરીરમાં ક્રિયાઓના સંકલન અને સમન્વય માટે ખાલી જગ્યા આવેલું છે? જવાબ ચેતાતંત્ર. પ્રશ્ન મગજનો ખાલી જગ્યા ભાગ શીખવાની ક્રિયા માટે જવાબદાર છે? જવાબ અગ્ર મગજ. પ્રશ્ન માનવ મગજનો સૌથી મોટો અને મહત્વપૂર્ણ ભાગ ખાલી જગ્યા છે? જવાબ બૃહદ મસ્તિષ્ક. પ્રશ્ન મસ્તિષ્ક પેટી એમાં શું હોય છે? મગજ હોય છે. તેવી જ રીતે ખાલી જગ્યા કરોડરજ્જુ, એટલે કરોડરજ્જુ શેમાં આવેલું હોય છે? તો એનો જવાબ ખાલી જગ્યાનો કરોડ સ્તંભ. પ્રશ્ન મગજનો ખાલી જગ્યા ભાગ શીખવાની ક્રિયા અને ખાલી જગ્યા ભાગ યાદ રાખવાની ક્રિયા માટે જવાબદાર છે? ખાલી જગ્યામાં પહેલી ખાલી જગ્યામાં અનુમસ્તિષ્ક એ શીખવાની ક્રિયા માટે જવાબદાર છે. બીજી ખાલી જગ્યામાં બૃહદ મસ્તિષ્ક જે યાદ રાખવાની ક્રિયા માટે જવાબદાર છે. પ્રશ્ન હૃદયના સ્પંદનો અને શ્વાસોશ્વાસ એ ખાલી જગ્યા ક્રિયા છે? જવાબ અનૈચ્છિક, એટલે આપણી ઈચ્છા પ્રમાણે નથી થતું, તેને અનૈચ્છિક કહેવાય. પ્રશ્ન રુધિર દબાણ અલ્પવિરામ ઉલટી અલ્પવિરામ લાળ રસના સ્ત્રાવની ક્રિયાઓનું નિયમન ખાલી જગ્યા દ્વારા થાય છે? જવાબ લંબ મજ્જા. ખાલી જગ્યાના અભાવે વનસ્પતિના પ્રતિચાર ત્વરિત હોતા નથી? જવાબ ચેતાતંત્ર. પ્રશ્ન ચણાના સૂત્રાંગો ખાલી જગ્યાનું ઉદાહરણ છે? જવાબ સ્પર્શાવર્તન. પ્રશ્ન ખાલી જગ્યામાં ઓક્સિનનું નિર્માણ થાય છે? જવાબ પ્રરોહાગ્ર. પ્રશ્ન ફળ અને બીજમાં વધારે સાંદ્રતામાં મળી આવતો અંતઃસ્ત્રાવ ખાલી જગ્યા છે? જવાબ સાઇટોકાઇનિન. પ્રશ્ન ડાયાબિટીસનો દર્દી ખાલી જગ્યાનું ઇન્જેક્શન લે છે? જવાબ ઇન્સ્યુલિનનું. પ્રશ્ન હૃદયના ધબકારા વધારનારા અંતઃસ્ત્રાવ ખાલી જગ્યા છે? જવાબ
એડ્રીનાલિન. પ્રશ્ન, ફૂલેલી ગરદન દર્શાવતો ગોઈટર રોગ થવાનું મુખ્ય કારણ ખોરાકમાં ખાલી જગ્યાની અછત છે. જવાબ આયોડિન. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન માર્ચ 2020માં પૂછાયેલો છે. હવે આપણે વિધાનો ખરા કે ખોટા તે જોઈશું. આમાં હું વિધાન બોલીશ અને તરત પછી એ સાચું કે ખોટું તે જણાવી દઈશ. વિધાન, આપણને કુલ 5 જ્ઞાનેન્દ્રિયો છે. ખરું. વિધાન, અક્ષતંતુ એક રાસાયણિક ક્રિયા દ્વારા વિદ્યુત આવેગ ઉત્પન્ન કરે છે. ખોટું. વિધાન, પર્યાવરણમાં કોઈ ઘટનાની ક્રિયાના ફળ સ્વરૂપે અચાનક થયેલી ક્રિયાને પરાવર્તી ક્રિયા કહે છે. ખરું. વિધાન, પરાવર્તી કમાન કરોડરજ્જુમાં બને છે. ખરું. વિધાન, પરાવર્તી ક્રિયાનું સંચાલન હૃદય દ્વારા થાય છે. ખોટું. આ પ્રશ્ન માર્ચ 2020માં પૂછાઈ ગયેલો છે. વિધાન, પગમાં સ્નાયુઓમાં અનૈચ્છિક સ્નાયુ પેશી આવેલી છે. ખોટું. વિધાન, કોષો સતત વીજ આવેગનું નિર્માણ કે વહન કરી શકતા નથી. ખરું. વિધાન, લજામણીનો છોડ સ્પર્શાનું વર્તન દર્શાવે છે. ખરું. લજામણીના છોડમાં પ્રતિચારની ગતિ ખૂબ જ તીવ્ર હોય છે. ખરું. વિધાન, સ્ત્રાવ પામતા અંતઃસ્ત્રાવના સમય અને માત્રાનું નિયંત્રણ હાઇપોથેલેમસ દ્વારા થાય છે. ખરું. વિધાન, લાળ રસનું ઝરવું એ લંબમજ્જા દ્વારા નિયંત્રિત થાય છે. ખરું. આ પ્રશ્ન ઓગસ્ટ 2020માં પૂછાઈ ગયેલો છે. વિધાન, અનુમસ્તિષ્ક શારીરિક હલનચલન ક્રિયાનું સંકલન કરી શરીરનું સમતોલપણું જાળવે છે. ખરું. વિધાન, સૂર્યમુખીનું પુષ્પ દિવસ અથવા રાત્રિ દરમિયાન હલનચલનનો પ્રતિચાર ખૂબ ઝડપી દર્શાવે છે. ખોટું. વિધાન, પરાગનલિકાની અંડક તરફની વૃદ્ધિ રસાયણાનુવર્તન દર્શાવે છે. ખરું. વિધાન, કોષ વિભાજન ઝડપથી પ્રેરિત કરતો અંતઃસ્ત્રાવ સાયટોકાઇનિન છે. ખરું. વિધાન, નરમાં ઇસ્ટ્રોજન અંતઃસ્ત્રાવ સ્ત્રવે છે. ખોટું. વિધાન, બાલ્યાવસ્થામાં GH ની ઉણપ સર્જાતા વામનતા આવે છે. ખરું. આ પ્રશ્ન જુલાઈ 2022માં પૂછાઈ ગયેલો છે. GH મિત્રો, આમાં GH એ શું છે? ઓછો વૃદ્ધિ અંતઃસ્ત્રાવ છે. હવે આપણે 1-2 વાક્યમાં પ્રશ્નોના ઉત્તર જોઈશું. પ્રશ્ન, વ્યાખ્યા આપો ઉત્તેજના. જવાબ, વનસ્પતિઓ, અલ્પવિરામ પ્રાણીઓ, અલ્પવિરામ સૂક્ષ્મજીવો વગેરે જેવા જીવંત સજીવોની ફરતે આવેલા બાહ્ય પર્યાવરણમાં પ્રેરાતા ફેરફારો જીવંત સજીવોમાં ચોક્કસ પ્રતિચાર પ્રેરે છે. તેને ઉત્તેજના કહે છે. પ્રશ્ન, વ્યાખ્યા આપો પ્રતિચાર. જવાબ, જીવંત સજીવો પર્યાવરણમાંથી
પ્રતિચાર રૂપે પ્રેરાતી ઉત્તેજના સામે જે ક્રિયા કરે છે તેને પ્રતિચાર કહે છે. પ્રતિચારને પ્રતિસાદ પણ કહેવાય. પ્રશ્ન, વ્યાખ્યા આપો. સંકલન. જવાબ, સજીવોના વિવિધ અંગો ભેગા મળીને બાહ્ય પર્યાવરણમાં ઉત્તેજના સામે યોગ્ય પ્રતિચાર દર્શાવે તેને સંકલન કહે છે. રાસાયણિક સંકલન વનસ્પતિ અને પ્રાણીઓ બંનેમાં જોવા મળે છે. પ્રશ્ન, રસ સંવેદના ગ્રહી અંગો એટલે શું? જવાબ, જીભની સપાટી પર આવેલા સ્વાદની ઓળખ કરતા ગ્રાહી એકમો જે રસ સંવેદના ગ્રાહી અંગો છે. પ્રશ્ન, ચેતાકોષના મુખ્ય 3 ભાગના નામ આપો. જવાબ, ચેતાકોષના ભાગ કોષકાય, અલ્પવિરામ શિખાતંતુઓ અને અક્ષતંતુ છે. પ્રશ્ન, વિદ્યુત આવેગનો વહન પથ જણાવો. જવાબ, શિખાતંતુથી ચેતાકોષકાયમાં થઈ ચેતાક્ષમાં થઈ તેના અંતિમ છેડા સુધી પહોંચે છે. પ્રશ્ન, ચેતાપેશી શાની બનેલી છે તે જણાવી તેની વિશિષ્ટતા જણાવો. જવાબ, ચેતાપેશી ચેતાકોષોની એક આયોજનબદ્ધ જાળીરૂપ રચનાની બનેલી છે અને વિવિધ સૂચનાઓ વિદ્યુત આવેગ દ્વારા શરીરના એક ભાગથી બીજા ભાગ સુધી સંવહનમાં વિશિષ્ટીકરણ પામેલી છે. પ્રશ્ન, પ્રાણીઓમાં સ્નાયુતંતુનું હલનચલન કેવી રીતે થાય છે? જવાબ, જ્યારે ચેતા ઉર્મિવેગ સ્નાયુ સુધી પહોંચે અને સ્નાયુ ઉત્તેજના મેળવે ત્યારે સ્નાયુતંતુનું હલનચલન થાય છે. પ્રશ્ન, માનવમાં આવેલ ચેતાતંત્રના પ્રતિચારને કઈ કઈ ક્રિયામાં વર્ગીકૃત કરી શકાય છે? જવાબ, માનવમાં આવેલ ચેતાતંત્રના પ્રતિચારને પરાવર્તી ક્રિયા, અલ્પવિરામ ઐચ્છિક ક્રિયા અને અનૈચ્છિક ક્રિયામાં વર્ગીકૃત કરી શકાય છે. મિત્રો, ઐચ્છિક એટલે આપણી ઈચ્છા પ્રમાણે એક ક્રિયા કરી શકીએ અને અનૈચ્છિક એટલે આપણી ઈચ્છા મુજબ કરી શકતા ન હોય તેવી ક્રિયા. પ્રશ્ન, ઉર્મિવેગ વહનની ક્રિયાનો સાચો ક્રમ જણાવો. જવાબ, ઉર્મિવેગ વહનનો સાચો ક્રમ આ પ્રમાણે છે. શિખાતંતુ, પછી વચ્ચે મિત્રો એરો દર્શાવવાનો, કોષકાય, એરો અક્ષતંતુ, એરો ચેતાતંત્ર, એરો ચેતોપાગમ, એરો શિખાતંતુ. એટલે એરો શું બતાવે છે? એરો એટલે તીર મારીએ વચ્ચે તે તીર, એ એક પછી એક દરેક ક્રિયાઓનો ક્રમ બતાવે છે. પ્રશ્ન, પરાવર્તી કમાન શરીરના કયા ભાગમાં રચાય છે? જવાબ, પરાવર્તી કમાન કરોડરજ્જુમાં રચાય છે. પ્રશ્ન, પરાવર્તી ક્રિયામાં મગજની ભૂમિકા શું છે? જવાબ, પરાવર્તી ક્રિયામાં મગજની કોઈ ભૂમિકા હોતી નથી, કારણ કે તે મગજના ઐચ્છિક કેન્દ્રોની જાણ બહાર ઝડપી થતી ક્રિયા છે
પ્રશ્ન, કરોડરજ્જુમાં ઈજા થાય તો કઈ ક્રિયાઓમાં ખામી ઉદ્ભવી શકે છે? જવાબ, કરોડરજ્જુમાં ઈજા થવાથી વિદ્યુત આવેગો કે ઉર્મિ વેગોનું મગજ સુધી વહન થતું નથી. પરિણામે શરીરની બધી જ ક્રિયાઓનો પ્રતિચાર અંગો સુધી ન જવાથી ક્રિયાઓનું નિયંત્રણ ખોરવાઈ જાય છે. પ્રશ્ન, જ્યારે તમારી આંખો પર ખૂબ જ તીવ્ર પ્રકાશ પડે ત્યારે થતી ઘટનાઓનો સાચો ક્રમ કઈ રીતે નક્કી કરશો? અથવા તો ક્રમ કયો છે, આવું પણ પૂછી શકાય. જવાબ, તીવ્ર પ્રકાશ એટલે કે ઉત્તેજના, પછી વચ્ચે તીર મારવાનું, એરો. આપણે એક પછી એક ક્રમ બતાવવા માટે દરેક શબ્દોની વચ્ચે એરો મૂકીશું. આંખના પ્રકાશગ્રાહીઓ, એરો અથવા તો તીર. સંવેદી ચેતા, ઓબ્લિક એટલે વચ્ચે સ્લેશ પાડીને ચેતાતંત્ર, એરો. મધ્ય મગજ, એરો એટલે કે તીર. ચાલક ચેતા અથવા ચેતાકોષ, એરો. કીકીનું સંકોચન. પ્રશ્ન, અંગ્રેજી કેપિટલ લેટર CNS નું પૂરું નામ જણાવો. જવાબ, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ. ગુજરાતીમાં મધ્યસ્થ ચેતાતંત્ર. પ્રશ્ન, કેપિટલ લેટર PNS નું પૂરું નામ જણાવો. જવાબ, પેરિફેરલ નર્વસ સિસ્ટમ. ગુજરાતીમાં પરિઘવર્તી ચેતાતંત્ર. પણ મિત્રો, પૂરું નામ પૂછે એટલે તમારે P ફોર પેરિફેરલ, N ફોર નર્વસ, S ફોર સિસ્ટમ એટલે પેરિફેરલ નર્વસ સિસ્ટમ આવું જ લખવું પડે. પ્રશ્ન, વિચાર કરવો જટિલ ક્રિયા છે તેવું કેવી રીતે કહી શકાય? જવાબ, વિચાર કરવો જટિલ ક્રિયા છે જેમાં ઘણા બધા ચેતાકોષોના ઘણા ઉર્મિવેગની જટિલ આંતરક્રિયાઓ સંકળાયેલી છે. પ્રશ્ન, મગજના મુખ્ય ભાગો કેટલા? કયા કયા? જવાબ, મગજના મુખ્ય 3 ભાગો છે. અગ્ર મગજ, અલ્પવિરામ મધ્ય મગજ, અલ્પવિરામ પશ્ચ મગજ. પ્રશ્ન, અનૈચ્છિક ક્રિયાઓ એટલે શું? ઉદાહરણ આપો. જવાબ, જે ક્રિયાઓ પર સજીવનું નિયંત્રણ ન હોય તેવી બધી જ ક્રિયાઓ અનૈચ્છિક ક્રિયાઓ છે. જેમ કે હૃદયના સ્પંદનો, અલ્પવિરામ શ્વાસોશ્વાસ, અલ્પવિરામ આંખની કીકી ના કદમાં પરિવર્તન થવું વગેરે. પ્રશ્ન, મગજનો કયો ભાગ શરીરની સમસ્થિતિ અને સંતુલન જાળવી રાખવાનું કાર્ય કરે છે? મિત્રો, આ પ્રશ્ન માર્ચ 2024માં પૂછાયેલો છે. જવાબ, પશ્ચ મગજમાં આવેલા અનુમસ્તિષ્ક શરીરની સમસ્થિતિ અને સંતુલન જાળવી રાખવાનું કાર્ય કરે છે. પ્રશ્ન, મગજનું રક્ષણ કેવી રીતે થાય છે? જવાબ, મગજ અસ્થિઓથી બનેલી પેટીમાં પ્રવાહીયુક્ત ફુગ્ગાની અંદર રક્ષાયેલું હોય છે. પ્રવાહીયુક્ત ફુગ્ગો એટલે મિત્રો મસ્તિષ્ક મેરુજળ. પ્રશ્ન, લંબમજ્જામાં ઈજા થાય તો માનવીનું મૃત્યુ શા માટે થાય છે? જવાબ, લંબમજ્જામાં રુધિરના દબાણની વધઘટ
અલ્પવિરામ લાળ રસનું ઝરવું, અલ્પવિરામ ઉલટી થવી વગેરે જેવી મહત્વની ક્રિયાઓ માટેના કેન્દ્રો આવેલા છે. તેથી લંબમજ્જાને નુકસાન થાય તો માનવીનું મૃત્યુ થાય છે. પ્રશ્ન: માનવ મગજમાં લંબમજ્જાનું કાર્ય જણાવો. જવાબ: વિવિધ અનૈચ્છિક ક્રિયાઓ જેવી કે શ્વાસોચ્છ્વાસ, અલ્પવિરામ હૃદયના ધબકારા, અલ્પવિરામ રુધિરનું દબાણ તથા અન્નમાર્ગની લયમય ગતિ જાળવે છે. દાખલા તરીકે ઉધરસ, અલ્પવિરામ છીંક, અલ્પવિરામ હેડકી, અલ્પવિરામ ઉલટી વગેરે પરાવર્તી ક્રિયાઓનું નિયમન કરે છે. પ્રશ્ન: અનૈચ્છિક ક્રિયાઓનું નિયંત્રણ મગજના કયા ભાગમાં થાય છે? જવાબ: અનૈચ્છિક ક્રિયાઓનું નિયંત્રણ મગજના પશ્ચ મગજમાં થાય છે. પ્રશ્ન: ઐચ્છિક ક્રિયાની ચોકસાઈ અને શરીરના સંતુલન માટે જવાબદાર અંગ કયું છે? જવાબ: ઐચ્છિક ક્રિયાની ચોકસાઈ અને શરીરના સંતુલન માટે જવાબદાર અંગ અનુમસ્તિષ્ક છે. પ્રશ્ન: મગજનો વિચારવા વાળો મુખ્ય ભાગ કયો છે? અગ્ર મગજ. જવાબ: અગ્ર મગજ. પ્રશ્ન: મગજનો કયો ભાગ લાળ રસના સ્ત્રાવનું નિયંત્રણ કરે છે? જવાબ: લંબમજ્જા. પ્રશ્ન: મગજનો કયો ભાગ શરીરનું સમતોલન જાળવી રાખે છે? જવાબ: અનુમસ્તિષ્ક. પ્રશ્ન: આપણને અગરબત્તીની સુવાસની ખબર કેવી રીતે પડે છે? જવાબ: આપણા નાકમાં આવેલા ઘ્રાણગ્રાહી એકમો અગરબત્તીની સુવાસથી ઉત્તેજિત થાય છે. તેના કારણે સર્જાતો ઉર્મિવેગ સંવેદી ચેતાકોષના શિખાતંતુ વડે ગ્રહણ થાય છે. આ ઉર્મિવેગ મગજ તરફ વહન પામે છે. બૃહદ મસ્તિષ્કમાં આ સંવેદનાની આંતરક્રિયા વડે આપણને અગરબત્તીની સુવાસની ખબર પડે છે. પ્રશ્ન: સ્નાયુકોષો પોતાના આકારમાં ફેરફાર કેવી રીતે લાવે છે? જવાબ: સ્નાયુકોષોમાં વિશેષ પ્રકારનું પ્રોટીન હોય છે જે તેમના આકાર અને વ્યવસ્થા બંનેમાં ફેરફાર લાવે છે. કોષોમાં આ ચેતાકીય વીજ આવેગની પ્રતિક્રિયા સ્વરૂપે થાય છે. પ્રશ્ન: વ્યાખ્યા આપો આ વર્તન. જવાબ: વનસ્પતિમાં વિવિધ અંગોમાં પ્રેરાતું વૃદ્ધિ આધારિત હલનચલન જે બાહ્ય પરિબળ જેવા કે પ્રકાશ, પાણી, રસાયણ પ્રત્યેના ચોક્કસ દિશામાં પ્રતિચાર તરીકે હોય તો તેને આવર્તન કહે છે. પ્રશ્ન: વનસ્પતિમાં કઈ ઘટના વૃદ્ધિ આધારિત છે? જવાબ: બીજાંકુરણ થયા બાદ મૂળ જમીનમાં અને પ્રરોહ વાતાવરણમાં વિકાસ પામે છે. આમ અંકુરિત છોડની
દિશા સૂચક ગતિ તેની વૃદ્ધિને કારણે થાય છે. આવી ગતિને વૃદ્ધિ આધારિત ગતિ કહે છે. વિદ્યાર્થી મિત્રો, હજી આપણા એક વાક્યના પ્રશ્નો બાકી છે અને જોડકા જોડો આટલા હેતુલક્ષી પ્રશ્નો બાકી છે અને ત્યાર પછી આપણે 2 માર્ક્સના 3 માર્ક્સના વગેરે પ્રશ્નો હું આપની સમક્ષ રજૂ કરીશ. તો આજે મિત્રો અહીં આપણે આપણો ઓડિયો પૂર્ણ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, દરેક ઓડિયો ખૂબ જ ધ્યાનથી સાંભળજો. 1 વાર 2 વાર 3 વાર આમ સાંભળીને તમે ખૂબ સરસ રીતે પરીક્ષાની તૈયારી કરી શકશો. તો મિત્રો, આ જે મારો ઓડિયો છે એ જો આપને ગમ્યો હોય તો આપના માતા પિતા, ભાઈ બંધુ વગેરે પાસે મારો વિડીયો લાઈક કરાવશો, બીજાને શેર કરાવશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરાવશો તો આગળના હવે પછીના જે વિડીયો ઓડિયો છે એ તમને મળતા રહેશે. થેન્ક યુ વેરી મચ.